નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લામાં ખાનગી ટ્રાવેલ્સના ધંધાર્થીઓના વિવાદ વકર્યા। પિતૃકૃપા ટ્રાવેલ્સના વિજયસિંહ જાડેજાએ માલવિયા નગર પોલીસ ઉપર કર્યા ગંભીર આક્ષેપ। પોલીસ મારી ફરિયાદ લેતી નથી તેમજ માતૃકૃપા ટ્રાવેલ્સના મેહુલસિંહ કહે તે પ્રમાણે પોલીસ કામ કરે છે તેવા આક્ષેપ વિજયસિંહ દ્વારા કરવામાં આવ્યા હતા। છેલ્લા 10 વર્ષથી હું ટ્રાવેલ્સનો ધંધો કરું છું, પરંતુ હાલ મારો ધંધો બંધ છે। રાજકોટ પોરબંદર રસ્તા ઉપર પિતૃકૃપાની ટ્રાવેલ્સ ચાલવા દેતા નથી। માતૃકૃપા ટ્રાવેલ્સના મેહુલસિંહ અને તેમના માણસો બેફામ બન્યા છે। માતૃકૃપા ટ્રાવેલ્સ વિરુદ્ધ મેં અત્યાર સુધીમાં 9 ફરિયાદ દાખલ કરાવી। જોકે પોલીસ મેહુલસિંહના નામે નામજોગ ફરિયાદ દાખલ કરતી નથી તેવા આક્ષેપ વિજયસિંહ દ્વારા કરવામાં આવ્યા હતા। માલવિયા પોલીસ મથકના પીઆઈ દ્વારા ફરિયાદ લેવામાં નહીં આવતી હોવાનો આક્ષેપ। 1 વર્ષ પહેલા મારી બસ ચોરાઈ ગઈ હતી, હજુ સુધી તેનો આરોપી પોલીસને મળ્યો નથી। અગાઉ માતૃકૃપાના મેહુલસિંહે મને મારી નાખવાની સોપારી આપી હતી, જ્યારે મેહુલસિંહ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા છે, માટે પોલીસ કાર્યવાહી કરતી નથી તેવા આક્ષેપ વિજયસિંહ દ્વારા કરવામાં આવ્યા હતા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। મારી ગોંડલ ચોકડી પિતૃકૃપા નામની ઓફિસ છે। મારી બાજુમાં માતૃકૃપાએ મારા કર્યા પછી ઓફિસ કરી। મારામાં હાલતી તમામ બસોનું બુકિંગ છટવા માટે વારંવાર બસોવાળા ત્રાસ આપી, કોઈ બસના કાચ ફોડ્યા, કોઈના ડ્રાઈવરને માર્યો, તમામ ફરિયાદ કોઈ સાપરમાં, કોઈ કોટડા સાંગાણી, કોઈ તાલુકામાં લખાવેલી। એક પણ જગ્યાએ મેહુલસિંહનું નામ ખુલ્યું નથી। મેહુલસિંહ પોતાના 2 મરતિયાઓ રજૂ કરી અને એફઆઈઆર હપ્તે તરના છે। જે ફરિયાદ લખાવી એની વિરુદ્ધમાં 3 દિવસ પછી ફરિયાદ કરાવડાવે એટલે સામેવાળો માણસ કંટાળી જાય। મારી બસ 1 વર્ષ પહેલાં મેં ચાલુ કરેલી પોરબંદર, તો ત્યાં રોકેલી। પોરબંદરમાં મેં ફરિયાદ દાખલ કરાવેલી। 1 બસ મેં જુનાગઢ ચાલુ કરાવી, તો ત્યાં એના માણસો દ્વારા રોકાવી મેં એ ડિવિઝનમાં હર્ષદ મહેતા સાહેબને કહી અને ગુનો દાખલ કરાવ્યો। એ બસ મારી ચોરી અને સળગાવી ગયા। મેં મેહુલસિંહ અને રાહુલસિંહના નામ જોગે ફરિયાદ લીધી હતી હાજી ડેમમાં, આજ સુધી એનો આરોપી પકડાયો નથી। 1 મહિના પહેલાં મારી સોપારી લાલો જુનાગઢનો છે, એ કિશોરભાઈ દવેના મર્ડરમાં આવેલો પ્રેસ રિપોર્ટર ભરત ગુગેશિયાને હથિયાર સપ્લાય કરવામાં એનું નામ ખુલેલું, હમણાં ચેનના ચીટિંગમાં એનું નામ ખુલેલું, એને આપેલી। એને મેહુલસિંહ સોપારી આપી એવું એને મને વોટ્સઅપ કોલમાં ફોન કરીને રૂબરૂ સંભળાવેલી। મારી ઓફિસે આવી અને કીધું તમારી સોપારી મને આપી છે, 3 દિવસ મારી ભેગું રહેવું પડશે, તમને માર નાખીશ। તમામ ફરિયાદ મેં લખાવી। 9 વાગ્યાનો ફરિયાદ લખાવા ગયો હતો, 11 વાગ્યાનો, રાત્રે 9 વાગ્યા સુધી મારી ફરિયાદ ન લીધી અને માત્ર ને માત્ર સામાન્ય ફરિયાદ માર નાખવાની ધમકી વિરુદ્ધ લાલાભાઈ ફરિયાદ લીધી અને એની અરજી અમે સીપી સાહેબને આપી કે આ ગંભીર ગુનો છે, એમાં માર નાખવાની સામાન્ય કલમ છે, જામીન લાયક ગુનો એવી ફરિયાદ ન હોય, માટે સીપી સાહેબે ગઈકાલે ક્રાઇમબ્રાન્ચને તપાસ સોંપી અને એફઆઈઆર ટ્રાન્સફર કરાવી। અને લાલા પાસે અમારી એટલી જ માંગ છે કે લાલા પાસે બસ મારી ચોરી ગયા છે એ અને મારી સોપારીનું નામ મેહુલસિંહ રાહુલસિંહનું ખોલાવે એવી મારી માંગણી છે। એટલે આવતા દિવસોમાં એક પણ જગ્યાએ મેહુલસિંહનું નામ નથી ખુલતા, મેહુલસિંહને પ્રોત્સાહન મળતા સોપારી સુધી પહોંચ્યા છે, આવતા દિવસોમાં મારા જાનનું જોખમ છે। એની વિરુદ્ધમાં કોઈ પણ માણસ ટ્રાવેલ્સ ચાલુ કરતા નથી, એની વિરુદ્ધમાં કોઈ પણ માણસ બસ ચાલુ કરતા નથી। આજની તારીખે તમે રાજકોટથી વેરાવળ તમે રેડ બસ સર્ચ કરો, એક પણ બસ ચાલતી નથી। જુનાગઢથી ઉપર કોઈ બસ ચાલે તો એની બંધ કરવાની સંપૂર્ણ જવાબદારી માતૃકૃપા ટ્રાવેલ્સની છે। એટલે જુનાગઢની 40 બસો જે હાલે છે માતૃકૃપામાં, એનું બુકિંગ બંધ। જુનાગઢની સુકી દાટી છે। રાજકોટે તમે કાંઈ પણ કોઈ પણ કારણ તમે બસ ચાલુ કરજો, આ પોરબંદર કરો, ધારી કરો, વિસાવદર કરો, બીજે દિવસે તમારા કાર્ડ તૂટી જાય, તમારા માણસોને મારવામાં આવે। આજની જરૂર તમે જોઈ જો માતૃકૃપાના બોર્ડ સિવાય એક પણ ગાડી જામજોધપુર કે પોરબંદર હાલતી નથી। ધાક ધમકી, પોતાની ધાક જમાવે, બસની પાસે તમે જાઓ। મેહુલસિંહ પોતે અનિરુદ્ધસિંહના ભત્રીજા હોવાની છાપ ધરાવે છે અને સગો ભત્રીજા છે જ, જ્યાં નામ પડીને નામ વટાવે છે કે અનિરુદ્ધસિંહનો ભત્રીજો, પોલીસ પેરામાં, માથાભારેમાં, લુખાગીરી કરવામાં તમામ જગ્યાએ અનિરુદ્ધસિંહનું નામ વટાવે છે। મારી માંગ એ છે કે લાલાને કડક ભાષામાં પૂછવામાં આવે અને મારી બસ જે